Student, today we are going to discuss about engineering materials. So in last session, at least we have covered the two different types. One is metal, second is non-metal. Now, why engineering materials are very important? Because you just try to understand as an engineer, mechanical engineer, when you designing something, it is always made up of certain materials. Now that material may be metallic, may be non-metallic. Very simple. Let's say wood. Wood is a non-metallic material. If you choose cast iron, it's a metallic material. It's a alloy of iron and carbon, as we know from material science subject, right? Now, what is the underlying fundamental? Now, selection of material is based on their strength and the properties. આપણને ખબર છે કે ભાઈ પ્રોપર્ટીઝ કોના દ્વારા ગવર્ન થાય છે? ઇટ ઇઝ ગવર્ન બાય સિમ્પલી structure, microstructures. Okay, so here we have to understand the various properties of each materials and utilizing these properties for a proper applications, right? તો આપણે શું કરવાનું છે? મટીરિયલને ઓળખવાનું છે, એ કયું છે, મેટાલિક છે કે નોન મેટાલિક છે, રાઈટ? ફેરસ છે કે નોન ફેરસ છે? આપણે હીટ એપ્લિકેશન માટે મટીરિયલ યુઝ કરવાનું છે કે લોડ સહન કરવા માટે મટીરિયલ યુઝ કરવાનું છે? સો બેઝડ ઓન બાય નોઈંગ ધ વેરિયસ પ્રોપર્ટીઝ વી કેન ચૂઝ અ ગુડ મટીરિયલ્સ. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ રેડિએટર્સ, રાઈટ? રેડિએટર માટે સૌથી ઇમ્પોર્ટન્ટ મટીરિયલ કયું છે? તો કોપર, બિકોઝ કોપર ઓફર વેરી ગુડ થર્મલ કન્ડક્ટિવિટી. તો ઝડપથી શું કરશે? હીટ જે છે એ વાતાવરણમાં શું કરી શકે? ટ્રાન્સમિટ કરી શકશે, રાઈટ? આઈ મીન ટુ સે ડિસિપેટ કરી શકશે. એટલા માટે આપણે એર કન્ડિશનમાં જોઈએ કોપર કોઇલ હોય છે, રાઈટ? સો ધીસ ઇઝ વેરી સ્પેસિફિક એપ્લિકેશન. પણ આપણને ખબર કઈ રીતે પડી કોપર જ વાપરવાનું છે? બિકોઝ વી નો કોપર ઓફર ધ થર્મલ કન્ડક્ટિવિટી. તો સિમિલરલી ઇફ યુ ચૂઝ કાસ્ટ આયર્ન ફોર મશીન ટૂલ્સ, યુ મસ્ટ નો વોટ ઇઝ કાસ્ટ આયર્ન, રાઈટ? વોટ ઇટ્સ પ્રોપર્ટી, વોટ ઇઝ સ્ટ્રક્ચર્સ એન્ડ હાઉ ઇટ કેન બી યુટિલાઇઝ. ઇટ ઇઝ વેરી ગુડ ઇન કમ્પ્રેશન્સ. કમ્પ્રેસિવ લોડ લગાવો તો એ વધારે સહન કરશે. તો મશીન ટૂલની અંદર સૌથી વધારે એ વપરાય છે. So engineering materials is simply not the least of it, right? You have to understand from property point of view, their microstructures, and hence you have to correlate the selected material with respect to engineering applications, right? ઘણી વસ્તુ આપણી કેવી છે? પ્લાસ્ટિકની બનેલી છે. ટીવીનું તમે રિમોટ જુઓ, મોબાઈલ જુઓ, રાઈટ? સો દેર ઇટ ઇઝ ટુ રિડ્યુસ ધ વેઇટ. તમે કહો આપણે એકલું સ્ટીલની પ્લેટનો મોબાઈલ બને તો શું થાય? તો વજન હેવી થઈ જાય. ઇટ ઇઝ અનનેસેસરી. Mobile phone is a portable device, so you have to choose those material which give you lesser weight, right? અને કામ થવું જોઈએ. તો આપણને પણ આ બધું આઈડિયા આવવો જોઈએ કે ભાઈ કેમ પર્ટિક્યુલર મટીરિયલ યુઝ થાય છે. સો ઇટ હેઝ અ સિમ્પલર એપ્લિકેશન્સ. તમને જવાબ સીધો મળશે. આજે તમે ચેર જુઓ કે પ્લાસ્ટિકની હોય છે, પહેલાં આપણે લોખંડની આવતી હતી, લાકડાની આવતી હતી, રાઈટ? નાવા ડેઝ યુ હાર્ડલી ફાઇન્ડ ધોઝ ચેર્સ, રાઈટ? લાકડાની કોઈ ચેર હવે કોઈ ઘરમાં જોવા મળતી જ નથી. કેમ કે પ્લાસ્ટિક આવી ગયું છે. પ્લાસ્ટિક ઇઝ વેરી ઇઝી ટુ હેન્ડલ, ટ્રાન્સપોર્ટ, રાઈટ? અને સસ્તું પણ છે અને વજનમાં પણ હલકું છે. સો બિકોઝ ઓફ ધીસ પ્રોપર્ટી ઇટ ઇઝ વાઇડલી યુઝ એઝ અ મોલ્ડેડ ફર્નિચર્સ, રાઈટ? પછી તમે સિરામિકની વાત કરતા હોય તો કપ રકાબી છે, સિરામિકની બનેલી છે. બિકોઝ ઇટ ઇઝ હીટ રેઝિસ્ટન્સ એન્ડ વિયર રેઝિસ્ટન્સ. તમે જો કોઈ દિવસ કપ ઘસાયો કદી જોવા નહીં મળે, રાઈટ? સો ધીસ ઇઝ સ્પેસિફિક એપ્લિકેશન ઓર યુ કેન સે ધ પ્રોપર્ટીઝ. તો આપણે શું કરવાનું છે? આ પ્રોપર્ટીઝને જાણીને એને સિલેક્ટ કરવાની છે પર્ટિક્યુલર એપ્લિકેશન માટે. નાઉ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઇઝ પ્રોપર્ટીઝ ઓફ મટીરિયલ્સ. સૌથી અગત્યનો અને ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મિકેનિકલ એન્જિનિયર માટે, રાઈટ? બિકોઝ ઇફ યુ નો ધીસ ઇટ વિલ આન્સર યોર સિમ્પલ ક્વેશ્ચન્સ કે ભાઈ આ એપ્લિકેશનમાં આ જ મટીરિયલ કેમ વાપર્યું. ફોર એક્ઝામ્પલ કનેક્ટિંગ રોડ છે તો એ માઇલ્ડ સ્ટીલ કે નોર્મલ સ્ટીલનો કે EN8નો કેમ બનેલો છે, રાઈટ? એમાં ટફનેસ વધારે હોય, રાઈટ? તો કનેક્ટિંગ રોડની ટફનેસ વધારે હોવી જરૂરી છે. સો ટફનેસ ઇઝ અ રિક્વાયરમેન્ટ. તો ટફનેસ શું છે? તો આ પ્રોપર્ટીઝ જ્યાં સુધી સમજશો નહીં મટીરિયલની, ત્યાં સુધી એને તમે પ્રોપર એપ્લિકેશનમાં યુટિલાઇઝ કરી શકશો નહીં, રાઈટ? સો ફર્સ્ટ પ્રોપર્ટી ઇઝ મિકેનિકલ પ્રોપર્ટી, દેન ટેકનોલોજીકલ, દેન ફિઝિકલ એન્ડ કેમિકલ. તો આ ત્રણમાં ડિફરન્સ, ચારમાં ડિફરન્સ શું છે? મિકેનિકલ મીન્સ વેન યુ એપ્લાય ફોર્સ ઓર લોડ. મટીરિયલ ઉપર જ્યારે લોડ આવે અથવા તો ફોર્સ તમે એપ્લાય કરો છો ત્યારે જે પ્રોપર્ટી એક્ઝિબિટ થાય છે એને મિકેનિકલ પ્રોપર્ટી કહીશું. ટેકનોલોજીકલ પ્રોપર્ટી કેવી છે? એ આના સાથે રિલેટેડ છે, પણ ઇટ ઇઝ રિલેટેડ વિથ ધ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસીસ. કે વેલ્ડિંગ કેટલી ઇઝીલી થઈ શકે છે, કાસ્ટિંગ કેટલી ઇઝીલી થઈ શકે છે, અથવા શેપ કેટલી ઝડપથી
બદલાઈ શકાય છે. દેન કમ્સ ધ ફિઝિકલ પ્રોપર્ટી, ઇલેક્ટ્રિકલ, થર્મલ અને મેગ્નેટિક. તો આ તો પ્યોરલી કેવું છે, મટીરિયલ ઉપર ડિપેન્ડ કરે છે. જો તમારે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સ બનાવવાના હોય તો કોપર ઇઝ અ બેટર ઓપ્શન્સ, દેન એલ્યુમિનિયમ ઇઝ ઓલ્સો અને ઓપ્શન્સ, રાઇટ. સો એન્જિનિયર્સ આર ટ્રાઇંગ વિથ ધ ડિફરન્ટ કોમ્બિનેશન્સ ટુ ગેટ ધ પ્રોપર મટીરિયલ. સિમિલરલી ઇફ યુ લુક એટ ધ કેમિકલ પ્રોપર્ટીઝ, કે ભાઈ એનું કોમ્પોઝિશન કેવું છે, એમાં આયન 100% છે કે કાર્બન પર્સન્ટેજ વધારે છે, બ્રિટલ સ્ટ્રક્ચર છે કે સોફ્ટ સ્ટ્રક્ચર છે, આ બધું જોવું પડે. અને એનું મટીરિયલ, એની પ્રોપર્ટી જે ફોર એક્ઝામ્પલ તમારે કોરોઝન રેઝિસ્ટન્સ મટીરિયલ જોઈએ છે તો તમારે શું કરવું પડે, સ્ટીલની અંદર ક્રોમિયમ એડ કરવું પડે. એટલા માટે ઘરની અંદર સ્ટીલના વાસણો છે એને કાટ નથી લાગતો. ક્રોમિયમ 18% એડ કરો તો જે એકદમ ચળકાટવાળી સપાટી તમને દેખાય છે એ ક્રોમિયમના કારણે છે. એ છે તો સ્ટીલ જ, એની અંદર આયન છે, બરાબર છે, નિકલ છે, ક્રોમિયમના પર્સન્ટેજ વધારે હોય છે, એના લીધે એને કાટ નથી લાગતો. પણ નોર્મલ જે આયનનો રોડ હોય, સળિયો હોય, વાતાવરણમાં તમે મૂકો તો કાટ લાગી જાય છે, રાઈટ. સો ધીસ આર ધ પ્રોપર્ટીઝ, કેમિકલ બિહેવિયર પ્રોપર્ટીઝ. બટ as a mechanical engineer, we must focus on mechanical properties. Let's try to understand in detail what these properties are and how they are different from each other. Now, the first is strength. હવે સ્ટ્રેન્થનો મતલબ શું થાય છે? સ્ટ્રેન્થ એટલે આપણે તાકાત કહીએ છીએ. આપણે એમ વાત કરીએ નોર્મલી, આપણે હું ડિફાઇન કરું તો ઇટ્સ અ રેઝિસ્ટન્સ ટુ ડિફોર્મેશન્સ ઓર ફ્રેક્ચર્સ. કે મારી પાસે એક રાઉન્ડ બાર છે, એને હું શું કરું છું, ખેંચું છું, રાઈટ. આઈ એમ પુલિંગ ઇટ, આઈ એમ એપ્લાઇંગ ટેન્સાઇલ લોડ, આઈ એમ એપ્લાઇંગ ટેન્શન ઓર ટેન્સાઇલ લોડ. વોટ વિલ હેપન બિકોઝ ઓફ ધ લોડ? ઇટ મે હેપન કે એની લંબાઈમાં શું થાય, વધારો થાય, રાઈટ. તો આ શું થઈ ગયું, ડેલ્ટા એલ. ડેલ્ટા એલ મીન્સ ચેન્જ ઇન લેન્થ, એન્ડ ઓવરઓલ લેન્થ કેટલી છે, એલ છે. ઓકે. સો વોટ હેપન, જ્યારે પણ મેં લોડ અપ્લાય કર્યો તો એ કંઈ સીધી રીતે એકદમ રબરની જેમ ખેંચાઈ નથી ગઈ. ઇટ રેઝિસ્ટેડ. તમારી પાસે પેન હોય તો પેનને તમે બેન્ડ કરવા પ્રયત્ન કરશો, અથવા મોબાઈલ છે, મોબાઈલને બેન્ડ કરવા પ્રયત્ન કરશો તો એ ઇઝીલી બેન્ડ નહીં થાય. ઇટ રેઝિસ્ટ યોર એપ્લાઇડ ફોર્સ. સો ધીસ રેઝિસ્ટન્સ ઓફ અ મટીરિયલ, આઈ રિપીટ, સ્ટ્રેન્થ ઇઝ બેઝિકલી રેઝિસ્ટન્સ ટુ ધ ડિફોર્મેશન્સ. બહુ સિમ્પલ વર્ડ છે. આ ડેલ્ટા એલ શું કહેવાય, ડિફોર્મેશન કહેવાય. એની લંબાઈમાં શું થયો, વધારો થયો. ખેંચ્યું એટલે વધારો થયો. જો તમે કમ્પ્રેશન આપો તો ઘટાડો થાય. સો ધીસ ઇઝ વોટ ડિફોર્મેશન. અને એનું રેઝિસ્ટન્સ કરે, એનો વિરોધ કરે, એ પ્રોપર્ટીને શું કહેવાય, સ્ટ્રેન્થ કહેવાય. જો મટીરિયલ સ્ટ્રેન્થિયર હોય તો એનું ડિફોર્મેશન શું થાય, ઓછું થાય. એન્ડ ઇટ ઇઝ પ્રિફરેબલ, રાઈટ. ઇટ ઇઝ પ્રિફરેબલ ઇન એન્જિનિયરિંગ. તમે બેન્ચ ઉપર બેઠા હોય, 3 જણા બેસો અને બેન્ચ બેન્ડ થઈ જાય તો એ સ્ટ્રેન્થિયર મટીરિયલ ના કહેવાય. પણ તમે 10 જણા પણ બેસો પણ કશું ના થાય તો that material is very strengthy because it resists your load, right? For what? Against deformations. So you have to understand in that way, right? Now if you apply tensile load and any resistance મળે ત્યારે આપણે એને શું કહીશું, tensile strength, because it exhibits in tensile load. નેચર કેવું છે, આપણે બહારની તરફ એને ખેંચીએ છીએ અને એ જે રેઝિસ્ટન્સ ઊંધો મળે છે મટીરિયલની અંદર, તો આ જે ઊંધો રેઝિસ્ટન્સ છે એને શું કહીશું, ટેન્સાઇલ સ્ટ્રેન્થ. જો મટીરિયલ જો કમ્પ્રેસિવ હશે, આપણે કમ્પ્રેસિવ લોડ આપ્યો હશે, ઊંધો આપ્યો, દબાવતા આવીશું, દેન ઇટ ઇઝ કોલ્ડ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ. સિમિલરલી ઇફ યુ આર ગિવિંગ પેરેલલ લોડ ઇઝ કોલ્ડ શિયર સ્ટ્રેન્થ, રાઈટ. તો જેવી રીતે તમે લોડ આપો છો અને એ દિશામાં જે રેઝિસ્ટન્સ આપે છે તો આપણે એનું નામ કહીશું, ટેન્સાઇલ સ્ટ્રેન્થ, કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ એન્ડ શિયર સ્ટ્રેન્થ. ધેર કેન બી અલ્ટિમેટ સ્ટ્રેન્થ. આપણને સ્ટ્રેન્થ ઓફ મટીરિયલમાં ખબર છે આવા શબ્દો, અલ્ટિમેટ સ્ટ્રેન્થ, યીલ્ડ સ્ટ્રેન્થ, રાઈટ. આવા બધા શબ્દો આપણને ખબર છે. વોટ ઇઝ ધીસ? લેટ મી એક્સપ્લેન યુ. હું ધીરે જઉં છું, સમજવું જરૂરી છે, રાઈટ. હવે આપણો આ જે નોર્મલ જે છે માઇલ્ડ સ્ટીલ માટેનું શું છે, કર્વ છે 0.8% સ્ટીલ માટે. જ્યારે જ્યારે તમે લોડ વધારશો તો સ્ટ્રેસ શું થશે, વધે. કારણ કે સ્ટ્રેસનું ઇક્વેશન શું છે, P/A. હવે સ્ટ્રેસ વધે છે તો આ જેમ અહીંયા બતાવ્યું કે લંબાઈમાં વધારો થાય છે તો સ્ટ્રેન હંમેશા વધે, રાઈટ. એટલે કે ઓરિજિનલ અહીંયા હોય તો લેન્થમાં શું થયો, વધારો થયો, રાઈટ. શેપ બદલાય છે, શોર્ટમાં બોલીએ તો જેમ જેમ લોડ વધશે તેમ તેમ એનું ડિફોર્મેશન શું થશે, વધશે. હવે અહીં સુધી આપણે વાત કરીએ તો આ શું છે, લિનિયર લિમિટ છે અથવા હુક્સ લિમિટ છે. અહીં સુધી જઈ શકાય, આટલો ઇક્વિવેલન્ટ લોડ આપી શકાય. એનાથી વધારે લોડ આપશો તો શું થશે, yielding થશે. yielding મીન્સ પરમેનન્ટ સેટઅપ, પરમેનન્ટ ડિફોર્મેશન્સ. ત્યાંથી શરૂઆત થાય. આનાથી પણ તમે વધારે લોડ આપશો તો ડિફોર્મેશન કેવું થશે, વધશે અને એ પરમેનન્ટ થઈ જશે. ફોર એક્ઝામ્પલ, આપણી પાસે સ્પ્રિંગ હોય બોલપેનની અંદર, આપણે એને દબાઈ તો દબાઈ જાય, પણ તમે એકદમ વધારે ખેંચી દેશો તો વાયર થઈ જશે.
પછી પાછી એને સ્પ્રિંગના શેપમાં લાવી શકાય નહીં અને વી આર ગોઈંગ ટુ કોલ ઇટ પરમનન્ટ ડિફોર્મેશન. એવું ન થવા દેવું હોય તો સ્પ્રિંગ ઉપર જે લોડ છે એ અમુક હદ સુધી આપવાનો, જેથી કરીને એને રિમૂવ કરીએ તો પાછો આવી જાય, બટ સ્ટીલ ઇટ રેઝિસ્ટ અવર એપ્લાઇડ લોડ, રાઈટ. સો ધીસ ઇઝ yield strength. એની બિયોન્ડ તમે લોડ આપશો તો પરમનન્ટ ડિફોર્મેશન થશે. ના વોટ ઇઝ અલ્ટિમેટ સ્ટ્રેસ, અલ્ટિમેટ સ્ટ્રેન્થ, કે મેક્સિમમ એ કેટલું સહન કરી શકે છે ફોર્સ, એને અલ્ટિમેટ સ્ટ્રેન્થ કહેવાય. પછી એ શું થઈ જાય, ફ્રેક્ચર થઈ જાય, રાઈટ. સો અલ્ટિમેટ મીન્સ મેક્સ પોસિબલ, કે મેક્સિમમ રેઝિસ્ટન્સ એ મટીરિયલ આપી શકે તમને એપ્લાઇડ લોડની સામે. એ જે રેઝિસ્ટન્સ છે એને આપણે શું કહીશું, અલ્ટિમેટ સ્ટ્રેન્થ, રાઈટ. સમ ટાઈમ ધ સેફ વેલ્યુઝ, લેટ્સ સે હું કહું ભાઈ ટેન્સાઇલ અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ કેટલી છે, 600 મેગાપાસ્કલ. તો સ્ટ્રેન્થને એ સ્ટ્રેસ પ્રમાણે પણ ગણી કાઢે છે, રાઈટ. તો આવું લખેલું હોય છે કે અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઇઝ 600 મેગાપાસ્કલ. તો મેક્સિમમ તમે કેટલો લોડ આપી શકો છો, 600, એટલે P/A એટલે 600 વેલ્યુ થવું જોઈએ લોડનું અને ક્રોસ સેક્શનનું, રાઈટ. એનાથી વધારે નહીં. એટલું વધારે સહન કરી શકશે નહીં તો એ બ્રેક થઈ જશે, રાઈટ. પણ એન્જિનિયરિંગની અંદર આપણે કોઈ દિવસ ડિઝાઇન કરીએ ત્યારે અલ્ટિમેટ સ્ટ્રેસ વેલ્યુ લેતા નથી, હંમેશા યીલ્ડ સ્ટ્રેન્થ સુધી જ લઈએ છીએ. કેમ? વી આર નોટ ગોઈંગ ટુ વેઇટ ટિલ ઇટ ગ્રેટ બ્રેક. બ્રિજ છે એ તૂટી જાય ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી. થોડું પણ નમવાનું ચાલુ કરે, એનું ડિફોર્મેશન સેન્ટરમાંથી નીચે આવવા માંડે, લિમિટથી વધારે ડિફોર્મ થાય તો ઇમિડિયેટલી આપણે શું કરવું પડે, ટ્રાફિક રોકી દેવું પડે. સો દેટ ડિઝાઇન સ્ટ્રેસ ઇઝ બેઝિકલી અપ ટુ ધ યીલ્ડિંગ સ્ટ્રેસ, નોટ અપ ટુ ધ અલ્ટિમેટ સ્ટ્રેસ. ભલે તમે આટલો લોડ આપી શકો છો પણ ત્યાં સુધી જવાનું નથી. યાદ રાખો, ઓવરહેડ ક્રેન છે જે મોટો મોટો સામાન કંપનીમાં લઈ જવા માટે વપરાય છે, તો એ કંઈ તૂટી જાય ત્યાં સુધી લોડ ના અપાય. એની એક સેફ લિમિટ હોય. એ લિમિટ કેવી રીતે ડિફાઇન થાય, યીલ્ડિંગથી થાય, કે ડિફોર્મેશન કેટલું આવે છે, એનું જે કોલમને ગર્ડર છે જો નમી જાય, આપણે આમ કરીએ તો 5 mm વધારે થાય તો દેટ ઇઝ ડિફોર્મેશન. ઇટ ઇઝ નોટ અલાઉડ. 10 mm સુધી ડિફોર્મેશન ચાલે, વધારે ડિફોર્મેશન ચાલે નહીં. એ ડિફાઇન કરેલું છે, રાઈટ. સો બિયોન્ડ જાય તો એ શું થઈ જાય, ફેલર કહેવાય, રાઈટ. So this is what strength means. Okay. Now let's try to understand the word ductility. હવે કોઈ કહી શકશે ડક્ટિલિટી એટલે શું? કોઈને કદાચ સ્ટ્રેન્થ ઓફ મટીરિયલમાંથી ખબર હોય, એન્જિનિયરિંગ મિકેનિક્સમાંથી. ડક્ટાઇલ એટલે કે જેને તમે વાયરમાં ખેંચી શકો, અથવા જે મટીરિયલ ઉપર તમે ટેન્સાઇલ લોડ આપો અને વાયરમાં કન્વર્ટ કરી શકો, તો એ જે પ્રોપર્ટી છે એને શું કહેવાય, ડક્ટિલિટી. પણ અહીંયા ખેંચવાથી શું થાય છે, ડિફોર્મેશન થાય છે. So here definition is like this: the ability of material to return to its original form after removal of load. આ શબ્દો બહુ અગત્યના છે કે તમે મટીરિયલને શું કરો છો, લોડ આપો છો અને પછી લોડ શું કરો છો, રિમૂવ કરો છો, રાઈટ. સો વોટ હેપન, માની લે, લેટ્સ ટ્રાય ટુ ટેક અ એક્ઝામ્પલ ઓફ સ્પ્રિંગ ઓવર હિયર, રાઈટ. આપણે શું કરીએ છીએ, લોડ P આપ્યો, હવે શું થશે, દબાઈ જશે. ઓકે, ઇટ ગેટ કમ્પ્રેસ, તો આટલું શું થશે, કમ્પ્રેશન થશે. ઓકે, મુવમેન્ટ મળશે આપણને આટલી. નાવ લેટ્સ રિમૂવ ધીસ લોડ. લોડ તમે રિમૂવ લઈ લેશો, તમે હટાવી દો છો, તો શું થશે, ફરી પાછી સ્પ્રિંગ એની પોતાની ઓરિજિનલ પોઝિશન ઉપર આવી જશે. એનો જેવો શેપ હતો ઓરિજિનલ એવો પાછો આવી જશે. સો ધીસ પ્રોપર્ટી ઇઝ કોલ્ડ ઇલાસ્ટિસિટી. બટ હિયર વિથ રિસ્પેક્ટ ટુ મેન્યુફેક્ચરિંગ પોઈન્ટ ઓફ વ્યૂ વી હેવ ટુ કન્સિડર ઇન ધીસ વે, કે એવી પ્રોપર્ટી છે જેના લીધે તમે મટીરિયલને શું કરી શકો, ખેંચી શકો છો. વી કેન પુલ ઇટ એન્ડ ટર્ન ઇન ટુ વાયર્સ વિધાઉટ રપ્ચર ઓર વિધાઉટ ફ્રેક્ચર. તમે કોઈ મટીરિયલને ખેંચો તો પછી એવું ના થવું જોઈએ કે એ મટીરિયલ જે છે એ બ્રેક થઈ જાય ખેંચતી વખતે. તો દેટ ઇઝ નોટ ડક્ટાઇલ ઓર ઇલાસ્ટિક મટીરિયલ, રાઈટ. તમને ખેંચવા દે, વાયરના શેપમાં ફોર્મ કરવા દે, પણ છતાં પણ ક્રેક ના પડે, રાઈટ. કોઈ પણ પ્રકારનું ફ્રેક્ચર જોવા ના મળે, તો દેટ ઇઝ મોર ઇલાસ્ટિક, એવું કહી શકાય. તો રબર છે, આપણે રબર બેન્ડ હોય, તમે એને ખેંચો તો કેટલું ખેંચાય, છોડી મૂકો તો ફરી પાછું પોઝિશનમાં આવી જાય, રાઈટ. સો ઇટ ઇઝ મોર ઇલાસ્ટિક. ઓકે. સો હિયર યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ વેર ઇટ કેન બી યુઝ. તો એવા મટીરિયલ છે કે આપણી પાસે ઇનગોટ હોય, કદાચ તમને જો કાસ્ટિંગ યાદ હોય તો સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ કેવી રીતે કામ કરે છે, રાઈટ. આ સ્પ્રિંગ બની છે, તો સ્પ્રિંગ કેવી રીતે બની, વાયરમાંથી. પણ વાયર કેવી રીતે બનાવે, તો સૌથી પહેલાં શું કરવું પડે છે, ખનિજ જે આવે છે આયર્ન ઓર, એને ઓગાળીને ઇનગોટ બનાવવો પડે કાસ્ટિંગમાં, રાઈટ. ગરમ કરી પછી એને શું કરવું પડે, રોલિંગની વચ્ચેથી પસાર કરવું પડે, ત્યારે એનો શેપ શું થાય, બદલાય. એમાંથી બૂમ, બિલેટ્સ ને ચોરસ પાટા બને, અને આ ચોરસમાંથી પછી રાઉન્ડ બાર બનાવવામાં આવે. એ રાઉન્ડ બારને પછી ખેંચીને ડાઈમાંથી પસાર કરવામાં આવે. જો તમને કદાચ એક્સટ્રુઝન પ્રોસેસ યાદ હોય તો અહીંથી શું કરવાનું, ખેંચવાનું. તો ડાઈ નાની હોય તો જેટલો ડાયામીટર હોય એટલા ડાયામીટરનો વાયર બને, અને એ વાયરને પછી હેલિકલી શું કરવાનું છે, ટર્ન કરવાનો. એન્ડ ધીસ વે સ્પ્રિંગ ઇઝ પ્રોડ્યુસ. નાઉ હિયર
લુક એટ ધ રિક્વાયરમેન્ટ કે તમે મટીરિયલને શું કરો છો, પુલ કરો છો અને એનો ક્રોસ સેક્શન ઘટાડો છો, છતાં પણ એ બ્રેક થતી નથી. સો ધેટ પ્રોપર્ટી ઇઝ ઇલાસ્ટિસિટી, રાઈટ. પણ ઇલાસ્ટિસિટી અને ડક્ટિલિટી કેવી રીતે કનેક્ટેડ છે? ઇલાસ્ટિસિટીનો મતલબ એટલો જ કરવાનો છે કે તમે એને જ્યારે ડિફોર્મ કરો છો અને પછી લોડ લઈ લો તો એને ઓરિજિનલ શેપમાં પાછો આવી જાય, એ પ્રોપર્ટીને શું કહેવાય? ઇલાસ્ટિક કહેવાય, ઇલાસ્ટિસિટી કહેવાય. પણ ડક્ટિલિટીની વાત કરો તમે તો તમે એ મટીરિયલ જ્યારે તમે પુલ કરો છો, ટેન્સાઇલ લોડ આપો છો અને વાયરમાં કન્વર્ટ કરો છો, છતાં પણ બ્રેક નથી થતું, ધેટ પ્રોપર્ટી ઇઝ કોલ્ડ ડક્ટિલિટી. બિકોઝ ઓફ ડક્ટિલિટી યુ કેન ફોર્મ વાયર્સ. તમે ઘરમાં કોપરનો વાયર તમે વિચાર કરો કેવી રીતે બન્યો હશે, રાઈટ. ખનિજ કેવું હોય? ખડક સ્વરૂપે એને ઓગાળીને તમારે લિક્વિડ મેટલમાં લાવવું પડે, પછી ઇન્ગોટ બનાવવો પડે, ઇન્ગોટને રોલિંગમાં પસાર કરવો પડે, ચોરસ બને, રાઉન્ડ બાર બને, રાઉન્ડ બારમાં પણ પાછા 12 mm, 18 mm, 6 mm એને પછી નાના કરવામાં આવે, રાઈટ. સો દેટ એલાઉઝ યુ ટુ ટર્ન ઇન ટુ વાયર બાય ટેન્સાઇલ લોડ. તો આ પ્રોપર્ટીને શું કહેવાય? ડક્ટિલિટી કહેવાય. પણ આ પ્રોપર્ટીથી શું થાય છે? બ્રેકેજ ના થવું જોઈએ, કોઈ જગ્યાએ ક્રેક ના પડવી જોઈએ, છતાં પણ તમે શું કરો છો? વાયર બનાવી શકો. દેટ પ્રોપર્ટી ઇઝ ડક્ટિલિટી, રાઈટ. ઇલાસ્ટિસિટી શું કહેવા માંગે છે? લોડ લઈ લેશો તો એનો શેપ શું છે? પાછો રિગેન કરશે. દેટ મીન્સ ધેર ઇઝ નો રેસિડ્યુઅલ સ્ટ્રેસ, રાઈટ. એમાં કોઈ પણ પ્રકારની સ્ટ્રેસ રહેશે નહીં. તમે મટીરિયલ ઇલાસ્ટિકલી લોડ કરશો એનો મતલબ એવો થયો કે જે ડાયાગ્રામ છે આપણો સ્ટીલનો, કે અહીં સુધી તમે લોડ કરશો અને લોડ રિમૂવ કરશો તો એ ફરી પાછો શું થશે? ઓરિજિનલ શેપ ઉપર જતો રહેશે. મીન્સ જે પણ ડિફોર્મેશન થયું હતું એ ઇલાસ્ટિક ડિફોર્મેશન કહેવાય, એ રિમૂવ થઈ જશે તો ઓરિજિનલ શેપ સુધી પાછો આવી જશે, રાઈટ. સો દેટ પ્રોપર્ટી ઇઝ ઇલાસ્ટિક પ્રોપર્ટીઝ, રાઈટ. નાઉ વોટ ઇઝ પ્લાસ્ટિસિટી? હવે ઇલાસ્ટિક ને પ્લાસ્ટિસિટીને આપણે સમજવું હોય તો ફરી પાછો આપણે એ ડાયાગ્રામ ડ્રો કરીએ, રાઈટ. કે મટીરિયલ આપણે શું કરીએ છીએ? ડિફોર્મ કરીએ છીએ લાઇક ધીસ. તો અહીં સુધી આ જે હુક્સ લોની લિમિટ છે કે જ્યાં મટીરિયલ કેવું છે? લિનિયરલી ડિફોર્મ થાય છે અને ડિફોર્મ થયા પછી લોડ લઈ લઈએ તો પાછું આવી જાય છે. પણ આની વધારે લોડ આપીએ તો શું થશે? હજી પણ આપણે સ્ટ્રેસ વધારે તો શું થશે? ડિફોર્મેશન થશે, પરમનન્ટ ડિફોર્મેશન થશે. જેમાં આપણે ઉદાહરણ લીધું કોનું? સ્પ્રિંગનું. સ્પ્રિંગને તમે વધારે ખેંચી દો તો સિંગલ સીધો સળિયો થઈ જશે, પછી એને તમે પાછી સ્પ્રિંગ બનાવી શકશો નહીં. કેમ? કે તમે પરમનન્ટલી શું કરી? ડિફોર્મ કરી. સો પ્લાસ્ટિસિટી is basically a property of material to yield or set up of permanent deformations without rupture. આ બહુ અગત્યનું વર્ડ છે, સેટ પરમનન્ટ ડિફોર્મેશન્સ, રાઈટ. એનું ડિફોર્મેશન થઈ જાય, એનો આકાર બદલાઈ જાય વિધાઉટ એની ક્રેક્સ ઓર ફ્રેક્ચર્સ. આ અગત્યનું છે. હવે આપણે ઉદાહરણ લઈએ, ઘરની અંદર જેટલા પણ યુટેન્સિલ્સ છે, લેટ્સ સે વાટકી, રાઈટ. આ વાટકી છે સ્ટીલની, તો કેવી રીતે બની હોય? તો આપણી પાસે એક ગોળ બ્લેન્ક હોય અને એને શું કરવામાં આવે છે? નીચે ડાઈ મૂકેલી હોય. એ ડાઈની પણ શેપ કેવો? વાટકીના ડાયામીટર જેટલો. અને ઉપરથી શું કરે? પંચ આવે અને પ્રેસ કરે તો આ જે બ્લેન્ક છે એ વાટકીના સ્વરૂપમાં શું થઈ જાય? આકાર લઈ લે. હવે આ જે આકાર છે એ પરમનન્ટ છે, ફરી પાછો ગોળ ડિસ્ક જેવો થઈ જતો નથી. જો થઈ જાય તો એને ઇલાસ્ટિક ડિફોર્મેશન કહેવાય અથવા ઇલાસ્ટિક પ્રોપર્ટી એક્ઝિબિટ થઈ કહેવાય, રાઈટ. એટલા માટે એ ન કરે, પાછું ન જાય, એટલા માટે વધારે લોડ આપવાનો છે. એવો લોડ આપવાનો છે કે આ જે આ લિમિટ છે, યીલ્ડ સ્ટ્રેસ છે, એના કરતાં પણ આપણે શું કરવાનું? યીલ્ડ સ્ટ્રેન્થ કરતાં પણ વધારે ડિફોર્મેશન કરવું પડશે જેથી એનો આકાર જળવાઈ રહે. ધેટ પ્રોપર્ટી વિચ લેટ યુ પરમનન્ટલી ડિફોર્મેશન ટુ મટીરિયલ વિધાઉટ રપ્ચર ઇઝ કોલ્ડ પ્લાસ્ટિસિટી. એટલે ઘરમાં તમે જેટલા પણ યુટેન્સિલ્સ છે, ચમચી છે, બરાબર, થાળી છે, ડીશ છે, એ બધાનો આકાર બદલવામાં આવ્યો છે ફોર્સ આપીને, ડિફોર્મેશન કરીને, છતાં પણ કોઈ ક્રેક નથી એની અંદર. સો ધીસ ઇઝ પોસિબલ બિકોઝ ઓફ પ્લાસ્ટિસિટી પ્રોપર્ટી. તો આ પ્રોપર્ટીને શું કહેવાય? પ્લાસ્ટિસિટી કહેવાય, જેમાં મટીરિયલ શું થાય છે? પરમનન્ટલી ડિફોર્મ થઈ જાય છે, આકાર એનો બદલાઈ જાય છે, છતાં પણ એમાં કોઈ પ્રકારનું ક્રેક કે જોવા મળતું નથી. નાઉ ઇફ આઈ ટોક અબાઉટ, let's say first malleability, then we'll discuss the brittleness. Now what is malleability? Now here ductility versus malleability. Now ductility માં આપણે શું કરીએ છીએ? મટીરિયલ ડિફોર્મ જરૂર કરીએ છીએ, that helps to turn into wires. તો આપણે એને ટેન્સાઇલ લોડ આપીશું, એને ખેંચાણ આપીશું. અને malleabilityમાં શું થાય છે? we are going to apply compressions. તો રોલિંગ મિલ છે એમાં શું થાય કે ઇન્ગોટ છે આપણે એને શું કરીએ છીએ? કમ્પ્રેસ કરીએ છીએ. અને કમ્પ્રેસ કરીએ રોલરથી તો એની લંબાઈમાં શું થાય? વધારો થાય અને થિકનેસ શું થાય? ઘટી જાય. પણ આમ કરવામાં ક્રેક પડતી નથી. પણ રોલિંગમાં આપણે અને ફોર્જિંગમાં કયો ફોર્સ એપ્લાય કરીએ છીએ? કમ્પ્રેશન.
So when you deform the material under the compression without fracture, that property is called malleability, right? So it's the ability of material to deform permanently without rupture when loaded in compression. આ એની ડેફિનેશન છે. સિમિલર ડેફિનેશન ઇઝ કમ્પ્રેશનની જે આપણે શું કરવાનું છે, ટેન્શન શબ્દ લગાવી દેવાનો છે. ટેન્શન કરશો તો શું તમે એને પુલ કરી શકશો, લંબાઈમાં વધારો કરી શકશો, પણ શેપ જળવાવો જોઈએ, ક્રેક પડવી જોઈએ નહીં. તો ડક્ટિલિટીમાં આપણે ટેન્સાઇલ લોડ આપીશું અને મેલિએબિલિટીમાં શું કરીશું, કમ્પ્રેશન લોડ આપીશું, રાઈટ. સો હિયર વી આર ડિફોર્મિંગ ધ મટીરિયલ. આ બંને પ્રોપર્ટી શું છે, એક ટેન્શન સાથે સંકળાયેલી છે, એક કમ્પ્રેશન સાથે સંકળાયેલી છે. બંને આપણને શું મદદરૂપ થાય છે, એનો મટીરિયલનો આકાર બદલવામાં. એકમાં ટેન્સાઇલ લોડ આપીને આકાર બદલીએ છીએ, મેલિએબિલિટીમાં આપણે કમ્પ્રેશન લોડ આપીને આકાર બદલીએ છીએ, રાઈટ. તો બંનેની અંદર આપણે શું કરીએ છીએ, પરમનન્ટ ડિફોર્મેશન. We are doing permanent deformation in both the cases. So that is plasticity as well, right? તો પ્લાસ્ટિસિટી આપણે એક્ઝિબિટ કરીએ છીએ, બટ આપણે ડિફાઇન કરવી હોય કે લોડ આપીને તમે ટેન્સાઇલ લોડ આપો છો અને વાયર બનાવો છો તો ડક્ટિલિટી કહીશું, અને કમ્પ્રેશન આપીને તમે શીટ બનાવો છો, રાઈટ. તો દેટ પ્રોપર્ટી ઇઝ કોલ્ડ મેલિએબિલિટી. વોટ ઇઝ ટફનેસ? બ્રિટલનેસ પછી આપણે જોઈએ, રાઈટ. હવે ટફનેસ શું છે એ સમજવા પ્રયત્ન કરીએ, અને છેલ્લે આ બધું સમજાયા પછી તમને કહીશ ભાઈ એક્ઝામ્પલ લઈશું આપણે કે ભાઈ કઈ પ્રોપર્ટી કયા કોમ્પોનન્ટમાં વપરાય. નાઉ ટફનેસ ઇઝ, ઇફ આઈ ડિફાઇન લાઈક ધીસ, ઇટ ઇઝ પ્રોપર્ટી ઓફ મટીરિયલ ટુ રેઝિસ્ટ ધ રપ્ચર. રેઝિસ્ટ રપ્ચર. રપ્ચર એટલે તોડવું, ભંગાણ થવું, રાઈટ. ફ્રોમ, સી વેરી ઇમ્પોર્ટન્ટ, ફ્રોમ ઇમ્પેક્ટ લોડિંગ. આ અગત્યનું છે. અથવા શોક રેઝિસ્ટન્સ, રાઈટ. ઇમ્પેક્ટ લોડ તમે આપો અને એ તૂટે નહીં, ક્રેક ના પડે, તો એ પ્રોપર્ટીને આપણે શું કહીશું, ટફનેસ કહીશું. તો સડનલી લોડ કયા શેમાં આવી શકે, તો ભાઈ ક્રેનની અંદર આવી શકે. તો ક્રેનના જેટલા કોમ્પોનન્ટ હોય એની ટફનેસ કેવી હોય છે, વધારે હોવી જોઈએ. કનેક્ટિંગ રોડ છે કે જેમાં એન્જિનની અંદર શું થાય છે, ફાયરિંગ થાય છે, પિસ્ટન સાથે કનેક્ટેડ હોય. અચાનક ફાયરિંગ થાય તો જોરદાર પ્રેશર આવે, બધું પ્રેશર ટ્રાન્સફર ક્યાં થાય, કનેક્ટિંગ રોડ ઉપર થાય. તો સડનલી દેર ઇઝ અ શોક લોડિંગ ઇઝ કમિંગ ઓન. તો કનેક્ટિંગ રોડની ટફનેસ કેવી હોવી જોઈએ, વધારે હોવી જોઈએ. સો ઇટ્સ અ રેઝિસ્ટન્સ ટુ રપ્ચર અંડર ઇમ્પેક્ટ લોડિંગ. એટલે અચાનક જ તમે લોડ આપો છો છતાં પણ ફેલ નથી થતો અને રેઝિસ્ટન્સ કરે છે, તો એ પ્રોપર્ટીને શું કહીશું આપણે, ટફનેસ પ્રોપર્ટી કહીશું, રાઈટ. It is resistance offered by material against strength, bend, twist under sudden impact load. આટલું યાદ રાખવાનું. અને તમે ખેંચતા પણ હોઈ શકો. અચાનક જ એમ કહેવાય તમારે ઊભા છો ને હાથમાં અચાનક હું 50 કિલોની ડોલ આપી દઉં તો તમે સીધા નમી જશો, રાઈટ. સો દેર ઇઝ અ સડન લોડ ઓફ certain value is applied. It may be, you can say, bend, it may be the twisting, or it may be the tensile type of load, right? તો એ પ્રોપર્ટી જાણવી હોય તો આપણે શું કરવું, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલમાં આઇઝોડ ટેસ્ટ આવે છે, આઇઝોડ ઓર 4P ટેસ્ટ આવે, જેમાં અલગ અલગ મટીરિયલનો શું કરવાના છે, રેક્ટેંગલ બ્લોક બનાવીએ છીએ આવી રીતે, અને વચ્ચે શું કરીએ છીએ, નોચ બનાવી દઈએ, વી શેપની નોચ આવે, અને અહીંયા પેન્ડ્યુલમ આવે. પેન્ડ્યુલમ શું કરે, આ ભાગને ટકરાય. હવે જેટલી ટફનેસ વધારે હશે તો એ જે પેન્ડ્યુલમ આને ટકરાશે તો તૂટતા પહેલાં, ફ્રેક્ચર થતાં પહેલાં એ શું કરશે, લોડ સહન કરશે. હવે જો કાસ્ટ આયર્ન હશે તો જેવું તમે પેન્ડ્યુલમ ટકરાવશો તો બે ટુકડા થઈ જશે, રાઈટ. પણ જો સ્ટીલ હશે તો શું થશે, એને રેઝિસ્ટન્સ કરશે, તૂટશે ખરા, નમી જશે, પણ પછી પેન્ડ્યુલમને આગળ નહીં જવા દે. મીન્સ ઇટ એબ્ઝોર્બ મેક્સિમમ એનર્જી બિફોર રપ્ચર્સ, રાઈટ. સો ઇટ ઇઝ પ્રિફરેબલ. તો એવી એપ્લિકેશન હોય કે જ્યાં અચાનક લોડ આવવાની શક્યતાઓ છે તો ત્યાં તમારે ટફર મટીરિયલ વાપરવું પડે, કાસ્ટ આયર્ન ના વાપરી શકો, કે નહીં તો શું થશે, બ્રેક થઈ જશે, રાઈટ. નાઉ લેટ્સ ટોક અબાઉટ હાર્ડનેસ. બિફોર દેટ લેટ મી explain the brittleness. Now what is brittleness? It's the ability of material to fracture at a small permanent deformation. શબ્દો સમજવાના છે. હવે આ એવી પ્રોપર્ટી છે કે મટીરિયલ શું થઈ જાય, ફ્રેક્ચર થઈ જાય છે એટ સ્મોલ ડિફોર્મેશન. એનો મતલબ કે એને ખેંચીએ છીએ સ્ટીલની જેમ, તો સ્ટીલનો આકાર કેવો હોય, આવો હોય છે, 0.8 કાર્બન સ્ટીલનો, રાઈટ. પણ કાસ્ટાની વાત કરવામાં આવે તો એ ખેંચાય ખરા અને પછી સીધું તૂટી જાય. એમાં પરમનન્ટ ડિફોર્મેશન જોવા મળતું નથી. સો બ્રિટલનેસ ઇટ્સ અ પ્રોપર્ટી ઓફ અ મટીરિયલ વિચ ફ્રેક્ચર ધ મટીરિયલ એટ સ્મોલ ડિફોર્મેશન્સ. તો એનો મતલબ એવો થાય કે જો તમે બ્રિટલ મટીરિયલ વાપરશો સ્ટ્રક્ચરની અંદર તો તમને વોર્નિંગ નહીં આપે ને ધડામ દઈને ક્રેક પડી જશે અને બે ટુકડા થઈ જશે.
એટલા માટે જેટલું પણ સ્ટ્રક્ચર સ્ટીલ છે, આપણે સ્ટીલ શબ્દ વાપરીએ છીએ, એ કેવું હોય છે, બ્રિટલ ના હોય, એ સ્ટ્રેન્થિયર હોવું જોઈએ અને ટફર હોવું જોઈએ. ધ બ્રિટલ મટીરિયલ વિલ નોટ ડિફોર્મ અંડર લોડ બટ ટેન્ડ્સ ટુ બ્રેક સડનલી. આ પ્રોપર્ટીના કારણે તમને એમ કહીએ કે સમજવા પ્રયત્ન કરીએ કે તમારી પાસે બે ડાળી છે લીમડાની, એકદમ સૂકી છે અને એક કેવી છે, લીલી છે. તો સૂકી ડાળી તમે વાળશો ને ક્રેકનો અવાજ આવશે ફટાક દઈને, એ ડિફોર્મ જલ્દી નહીં થાય, અને થશે તો તરત ક્રેક પડી જશે. પણ જે લીલી ડાળી છે તમારે જેટલી વાળવી હોય એટલી વાળી શકશો, રાઈટ. સો ધીસ બિહેવિયર કેન બી કોરિલેટેડ વિથ ધ બ્રિટલનેસ પ્રોપર્ટી, કે તમે વાળવા પ્રયત્ન કરો છો, ડિફોર્મેશન એકદમ ઓછું થાય તરત ક્રેક પડી જાય છે. દેટ પ્રોપર્ટી ઇઝ બ્રિટલનેસ. નાઉ ધ લાસ્ટ ઇઝ હાર્ડનેસ. હવે હાર્ડ શબ્દ તો આપણને ખબર છે, હાર્ડ એટલે કે જેને જલ્દીથી વાળી ન શકાય, એના ઉપર સ્ક્રેચ પાડી ના શકાય, એને હાર્ડ શબ્દ કહેવાય. સો ડાયમંડ ઇઝ હાર્ડર મટીરિયલ, રાઈટ. દેટ્સ વાય ઇટ ઇઝ યુઝ ટુ કટ ધ ગ્લાસ. તો ઘણી જગ્યાએ ઇન્ડસ્ટ્રીમાં ડાયમંડની શું છે, એપ્લિકેશન છે. ગ્રાઇન્ડિંગ વ્હીલમાં પણ ડાયમંડની ડસ્ટ વાપરવામાં આવે છે. નાઉ સો હાર્ડનેસ ઇટ ઇઝ ધ પ્રોપર્ટી ઓફ મટીરિયલ દેટ enables it to resist penetrations, indentation, abrasions or plastic deformations. હવે આ શબ્દોને સમજવા પ્રયત્ન કરીએ. ચલો, મારી પાસે એક કાસ્ટ આયર્નનો બ્લોક છે, રાઈટ. હવે હું શું કરું છું, એના પેનથી, આઈ રિપીટ, બોલ પેનથી લીટા કરવા પ્રયત્ન કરું છું. તો લીટા સહીના થશે, પણ મટેલ ઉપર કોઈ ખાડો નહીં પડે, કોઈ સ્ક્રેચ નહીં પડે. હવે હું શું કરું છું, કંપાસ લઈ આવું છું, રાઈટ. કંપાસની જે અણી છે એનાથી સ્ક્રેચ કરવા પ્રયત્ન કરું, છતાં પણ થતી નથી. કેમ? બિકોઝ કાસ્ટ આયર્ન ઇઝ હાર્ડ મટીરિયલ એઝ વેલ એઝ બ્રિટલ મટીરિયલ. હાર્ડ છે મતલબ એના ઉપર તમે સ્ક્રેચ નહીં કરી શકો, એને પ્રેસ નહીં કરી શકો. પ્રેસ કરવાથી અહીંયા કંઈ ખાડો નહીં પડે, રાઈટ. એને કહેવાય ઇન્ડેન્ટેશન. લીટું પડવા જાવ તો સ્ક્રેચ નથી થતો, શું એને શું કહેવાય, સ્ક્રેચ રેઝિસ્ટન્સ, એબ્રેઝન રેઝિસ્ટન્સ. તો આવી પ્રોપર્ટી છે એને શું કહેવાય, હાર્ડનેસ કહેવાય. સો હાઉ કેન યુ મેઝર? યુ કેન મેઝર બાય બ્રિનલ ઓર રોકવેલ યુઝિંગ રોકવેલ ટેસ્ટ. એનું એક મશીન આવે છે, એના ઉપરથી આપણને ખબર પડે કે ભાઈ એની અંદર ઇન્ડેન્ટેશન આપણે કરવાનું, અને એના પરથી અહીંયા જે મીટર છે એના ઉપર આંકડો ખબર પડે કે ભાઈ 80 રોકવેલ છે કે 60 બ્રિનલ ટેસ્ટ છે. હવે આ બધી પ્રોપર્ટી જે છે, હાર્ડનેસ છે, ઇલાસ્ટિક, એ વપરાય ક્યાં? સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ હાર્ડનેસની. તમારે મને જવાબ આપવાનો છે કે આ વસ્તુ તમે ક્યાં જોયેલી છે, રાઈટ. ધીસ ઇઝ એક્સકેવેટર બકેટ, રાઈટ. અહીંયા જેસીબીમાં બકેટ હોય છે ને, તો અહીંયા તમે જો દાંતા લગાવેલા છે ખોદવા માટે, તો આ જે ટીથ છે એ શું હોવા જોઈએ, હાર્ડ હોવા જોઈએ. કેમ હાર્ડ હોવા જોઈએ? બિકોઝ એવરી ટાઈમ દે આર ગોઈંગ ટુ સ્ટ્રાઇક વિથ ધ સેન્ડ પાર્ટિકલ. અને સિલિકા શું છે, પોતે હાર્ડ મટીરિયલ છે. રોક પણ શું છે, બેઝિકલી સિલિકાનું બનેલું છે. તો આ જે ટીથ છે એ શું કરશે, સેન્ડને છે ખોદવા માટે પ્રયત્ન કરશે, રાઈટ. સો ઇટ હેઝ ટુ બી હાર્ડર. એ જો નહીં હોય તો આ ધાર છે ઘસાઈ જશે. વી હેવ ને આઈડિયા કે જો તમે પાવડો યુઝ કરેલો હોય, શોવેલ, પાવડો દોરું છું અહીંયા, રાઈટ. તમે એને રોજ વાપરશો તો શું થશે ખબર, અહીંયા આવી રીતે ઘસાઈ જશે. એ આવો વક્રાકાર ઘસાઈ જાય. કેમ કે તમે વારી ઘડીએ તમે આ ભાગ છે, સેન્ટર ભાગ વધારે યુઝ કર્યો છે, અને માટી તમે ખાડો ખોદો છો, તો માટી શું છે, સિલિકાની. સિલિકા ઇટ્સ સિરામિક મટીરિયલ, ઇટ રેઝિસ્ટ ઇટ. તો ધીરે ધીરે એને ખવાઈ જશે, તો આ મટીરિયલ તમારું ઘસાઈને આવું ગોળાકાર થઈ જશે. તો આવું એક્સકેવેટરમાં થઈ શકે છે. હવે એક્સકેવેટિંગ એક્ટિવિટી કેન બી હેપન એટ એની રિમોટ લોકેશન. કોઈ ડુંગરમાં થતું હોય કે દૂર ગામમાં થતું હોય, રાઈટ. તો એ વખતે તમે આવું ન લગાવ્યું હોય તો આ ભાગ ઘસાઈ જાય અને પ્રોપર એક્સકેવેટિંગ થાય એની માટી અંદર આવે જ નહીં, રાઈટ. એટલા માટે અહીંયા શું કરવું પડે, આ તીથને શું કરવું પડે, હાર્ડ કરવા પડે. તો તીથ છે એની પ્રોપર્ટી કેવી હોવી જોઈએ, હાર્ડનેસ વધારે હોવી જોઈએ. હવે જ્યારે હાર્ડનેસ વધારવા જાવ તો સામે સામે ઓટોમેટિકલી બ્રિટલનેસ સાથે આવે છે. સો બ્રિટલનેસ ઇઝ ઓપોઝિટ ટુ ધ ડક્ટિલિટી એન્ડ મેલિએબિલિટી. જે મટીરિયલની બ્રિટલનેસ વધારે હોય તો એની ડક્ટિલિટી હંમેશા કેવી હોય, ઓછી હોય. જે મટીરિયલ કડક છે, ડિફોર્મ નથી થતું, એને ખેંચી ના શકાય. તો સ્વાભાવિક છે, બ્રિટલનેસ ઇઝ ઓલવેઝ ઓપોઝિટ ટુ ધ ડક્ટિલિટી, રાઈટ. પણ બ્રિટલનેસ વધારે હોય તો હાર્ડનેસ વધારે હોઈ શકે છે, રાઈટ. સો હાર્ડર મટીરિયલ ઇઝ ઓલવેઝ બ્રિટલ. હવે આ જ એડવાન્ટેજ છે એ ક્યાં વપરાય છે, આવી એપ્લિકેશનમાં વપરાય કે જ્યાં તમારે ખડક ખોદવાના છે, માટી ખોદવાની, કે જ્યાં ઘસારો પડી શકે છે. નાઉ લેટ્સ ટેક એન એક્ઝામ્પલ ઓફ યોર એન્જિન. ઓટોમોબાઈલમાં આપણે ગાડીમાં 4 ગિયર હોય, 5 ગિયર હોય. તમે 10 વર્ષ સુધી ચલાવો તો ગિયર કોઈ દિવસ બદલતા નથી. કેમ? ગિયર બદલવો એ કોસ્ટલી અફેર છે, રાઈટ. તો આ જે ગિયર છે એના તીથ ઉપર શું કરેલું છે, હીટ ટ્રીટમેન્ટ કરેલી છે.
હીટ ટ્રીટમેન્ટ કરીને ઉપરની સરફેસ શું કરેલી છે? હાર્ડ બનાવેલી છે. તો જ્યારે ગિયર તમે એન્ગેજ કરો છો તો ઘસારો પડતો નથી, અને એટલા માટે આ ગિયર્સની સેલ્ફ લાઈફ કેવી છે? વધારે છે. તમને બહુ ભાગ્યે જ જોવા મળશે કે ગિયર ચેન્જ કરવા પડ્યા. તમારે એન્જિન ઓઇલ ચેન્જ કરવું પડે આપણને ખબર છે, પણ ગિયર ચેન્જ બહુ જ ઓછા કરવા પડે. કેમ કે એનું મટીરિયલ જેવું પસંદ કરેલું છે, એ ટફ પણ છે, અને એની જે સરફેસ છે હીટ ટ્રીટમેન્ટ કરીને હાર્ડર બનાવી છે, એટલે ઘસારો પણ નહીં પડે. એટલે લાંબો સમય સુધી આ ગિયર ચાલે છે એન્જિનની અંદર, રાઈટ? સો by considering these two examples, you have to understand the importance of properties. હવે આપણે કોપર વાયરની વાત કરીએ. ઘરની અંદર કેટલા થીન હોય છે, એને તમારે જેવો વાળવો હોય એવો વાળી શકાય, રાઈટ? સો ઇટ ઇઝ ડક્ટાઇલ, ઇટ ઇઝ પ્લાસ્ટિક એઝ વેલ. તમારે જેવો શેપ આપવો આપી શકાય, રાઈટ? તો જો આ પ્રોપર્ટી નહીં હોય, પ્લાસ્ટિસિટીની, ડક્ટિલિટી, તો તમે કોપરનો વાયર બનાવી જ ના શકો. વેરી સિમ્પલ. જો પ્લાસ્ટિસિટી પ્રોપર્ટી સ્ટીલની અંદર ના હોય તો તમારા ઘરે થાળી ચમચી વાટકા હોત જ નહીં, પોસિબલ જ નથી. કોઈ દિવસ બને કે ભાઈ લાકડાની થાળી ચમચી હોય? કારણ કે તમે એની બનાવવા જાઓ, ડાઈમાં પ્રેસ કરવા જાઓ તો લાકડું તો તૂટી જાય, બ્રિટલ છે, એને ઘસીને જ શેપ આપવો પડે. જે મિસ્ત્રી છે શું કરે છે? રંધાથી મારે એને શેપિંગ કહેવાય, રાઈટ? ધીરે ધીરે મટીરિયલ રિમૂવ કરે છે અને પછી એને આકાર આપે છે. એને બેન્ડ કરીને આકાર ના આપી શકાય. કોઈ મિસ્ત્રી કોઈ વસ્તુને બેન્ડ કરતો અને બેન્ડ કરવા જાય તો ક્રેક પડવાની શક્યતાઓ પૂરેપૂરી છે, રાઈટ? સો દેટ વે યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે કઈ એપ્લિકેશનમાં કઈ પ્રોપર્ટી જવાબદાર છે, રાઈટ? તો સ્ટીલ નીડ ટુ બી સ્ટ્રેન્થીયર, સ્ટીલ નીડ ટુ બી એ ટફર ઇન સર્ટન કેસીસ, રાઈટ? તમારે વાયર બનાવવો હોય તો એની ડક્ટિલિટી પ્રોપર્ટી વધારે હોવી જોઈએ. તમારે ધારો કે એને સ્ક્રેચ રેઝિસ્ટન્સ હોવું જોઈએ તો બ્રિટલ બનાવવું પડે. હવે સ્ટીલ જે છે એ કેવું હોય છે? નોર્મલી ઇટ ઇઝ સોફ્ટ ઇનસાઇડ. તો એની સરફેસને વિયર રેઝિસ્ટન્સ બનાવી હોય તો ઉપર હીટ ટ્રીટમેન્ટ કરવી પડે, નાઇટ્રાઇડિંગ કરવું પડે. તમને કદાચ ખબર હોય, જો મટીરિયલ સાયન્સમાં તમે શીખ્યા હોય તો ઉપરની સરફેસ છે અમુક માઇક્રોન સુધી શું થઈ જાય? હાર્ડ થઈ જાય. એટલે ઉપરની સરફેસ ઘસાશે નહીં, અંદરની ભલે સોફ્ટ રહી. અંદરની સોફ્ટ રહી એટલે ટફનેસ મળશે, સ્ટ્રેન્થ મળશે, અને ઉપરના લીધે શું મળશે? વિયર રેઝિસ્ટન્સ મળશે. સો બાય નોઈંગ ઓલ ધીસ પ્રોપર્ટી યુ કેન ઇન્કોર્પોરેટ ઇન પર્ટિક્યુલર એપ્લિકેશન ઓફ અ પાર્ટ, રાઈટ? તો જે પાર્ટ છે તમે એની જે સરફેસ છે અથવા મટીરિયલ સિલેક્શન છે આ પ્રોપર્ટીના આધારે કરી શકો છો. કે મારે સ્ટ્રેન્થીયર મટીરિયલ જોઈએ છે તો તમારે સ્ટીલ પકડવું પડશે. તમારે ડક્ટાઇલ મટીરિયલ જોઈએ છે તો એલ્યુમિનિયમ છે, કોપર છે, ઇવન સ્ટીલ પણ શું છે? ડક્ટાઇલ મટીરિયલ છે. તમારે વિયર રેઝિસ્ટન્સ જોઈએ, હાર્ડ મટીરિયલ જોઈએ તો તમારે શું કરવું પડશે? કાસ્ટ આયર્ન પસંદ કરવું પડશે. ઇવન ઘણા એલોય સ્ટીલ છે એ પોતે કેવા છે? હાર્ડ છે. ફોર એક્ઝામ્પલ ટંગસ્ટન છે જે કટિંગ ટૂલમાં વપરાય છે, એ શું છે? એકદમ હાર્ડ છે અને બ્રિટલ પણ છે. એટલે આ હાર્ડનેસના કારણે તમે શું કરી શકો? કટિંગ ટૂલ તરીકે એનો ઉપયોગ કરી શકો છો લેથ મશીન ઉપર. હમણાં આપણે સચિન સર શીખવાડતા હતા, રાઈટ? જે ટૂલ મટીરિયલ કેવું હોવું જોઈએ? હાર્ડ હોવું જોઈએ. આ જે ધાર છે એની કટિંગ એજ છે ઘસાઈ જવી જોઈએ નહીં. ઇટ ઇઝ ઓનલી પોસિબલ ઇફ ઇટ ઇઝ હાર્ડર, રાઈટ? સો ધીસ ઇઝ ધ રિક્વાયરમેન્ટ. એટલા માટે ટંગસ્ટન છે એ વપરાય છે. લેટ મી રિકોલ ધ અધર પ્રોપર્ટીઝ જે આપણે ડિસ્કસ ટૂંકમાં કરી છે. હવે મિકેનિકલ પ્રોપર્ટી અને ટેકનોલોજીકલ પ્રોપર્ટી કેવી રીતે કનેક્ટેડ છે? તો અહીંયા શબ્દ આપ્યો છે ફોર્માબિલિટી અને વર્કાબિલિટી. ફોર્મ કરવું એટલે આકાર આપવો, વર્ક કરવું પણ એનો અર્થ એવું જ થાય છે. તો આ બંને પ્રોપર્ટી કોની સાથે સંકળાયેલી છે? પ્લાસ્ટિસિટી સાથે અને ડક્ટિલિટી સાથે. તમે મટીરિયલને કેવી રીતે ઇઝીલી આકાર આપી શકો છો ફોર્જિંગમાં, રોલિંગમાં, એક્સટ્રુઝનમાં, રાઈટ? એ બધી આપણે મેટલ ફોર્મિંગ ટેકનિક્સ ભણ્યા છીએ. તો એ જે કહેવાય એ ફોર્માબિલિટી કહેવાય અથવા વર્કાબિલિટી કહેવાય. આ બંનેનો શું સિનોનિમ્સ છે? ફોર્માબિલિટી પણ બોલી શકાય અથવા વર્કાબિલિટી બોલી શકાય. જેટલું ઇઝીલી તમે મેટલ ફોર્મિંગ ટેકનિક ઉપયોગ કરીને આકાર આપી શકો તો એની ફોર્માબિલિટી સારી કહેવાય, વિધાઉટ એની ક્રેક ફોર્મેશન ઓર રપ્ચર. સિમિલરલી ઇફ આઈ ટોક અબાઉટ વેલ્ડાબિલિટી, આપણે વેલ્ડિંગ જોઈએ જ છે. રોડ ઉપર જતા હોય તો ફેબ્રિકેશન શોપની અંદર તણખા દેખાય છે, તો એ વેલ્ડિંગ છે એ પર્ટિક્યુલર કન્ડિશનમાં કરવામાં આવ્યું છે. એની પાસે મશીન હોય અને મટીરિયલ વેલ્ડ કરે છે. જો ઇઝીલી રીતે ઓછા સેટઅપમાં આપેલી કન્ડિશનમાં સારામાં સારું વેલ્ડિંગ થઈ શકે તો એ મટીરિયલની વેલ્ડાબિલિટી કેવી છે? સારી છે. પણ કોઈ મટીરિયલ એવું છે કે વેલ્ડિંગ કરવા જાઓ તો જલ્દી થતું નથી. તમારે સ્પેશિયલ એન્વાયરમેન્ટ જોઈશે, સપોર્ટિંગ ટૂલ જોઈશે અથવા કરંટની વેલ્યુ જોઈશે, તો એની વેલ્ડાબિલિટી કેવી કહેવાય? ઓછા કહેવાય. એની અંદર જે વેલ્ડિંગ કર્યા પછી જે સ્ટ્રક્ચર મળે છે, સ્ટ્રેન્થ મળે તે ઓછી મળતી હોય તો એની વેલ્ડાબિલિટી શું કહેવાય? પુઅર કહેવાય, રાઈટ? જેટલું મટીરિયલ સારું વેલ્ડ થઈ શકે ઇઝીલી ઓછા સેટઅપમાં, એની વેલ્ડાબિલિટી શું કહેવાય? સારી કહેવાય. હવે આ બધી પ્રોપર્ટી છે કોના ઉપર ડિપેન્ડ કરે છે? સૌથી પહેલાં તો ક્રિસ્ટલ સ્ટ્રક્ચર ઉપર ડિપેન્ડ કરે છે. તમે ભણ્યા છો, રાઈટ? BCC, FCC. એ સિવાય એની અંદર કયા પ્રકારના એલોઈંગ એલિમેન્ટ નાખેલા છે, રાઈટ? કોમ્પોઝિશન શું છે?
આ બધું શું નક્કી કરે છે? આ બધી પ્રોપર્ટીઝ નક્કી કરે છે, રાઈટ. હવે કાસ્ટાબિલિટીની વાત કરીએ તો ભાઈ કાસ્ટિંગ, કાસ્ટ આયર્ન, તો કેમ આવી ટેકનિક્સ અવેલેબલ છે? એને આપણે શું કહીએ છીએ? કાસ્ટિંગ કહીએ છીએ. તો ફાઉન્ડ્રી શબ્દ પણ ઘણીવાર વાપરે છે, રાઈટ. તો કયા મટીરિયલને આપણે કાસ્ટિંગ કરવું પડે? સ્ટીલનું પણ કાસ્ટિંગ થઈ શકે, એવું જરૂરી નથી કે કાસ્ટ આયર્નનું જ હંમેશા થાય. કોપરને પણ તમે ગરમ કરીને લિક્વિડમાં લિક્વિડ શેપમાં લાવીને તમે એને પોર કરી શકો છો. સો કાસ્ટિંગ ઇઝ અ ટેકનિક વેર મેટલ ઇઝ બ્રોટ ટુ ધ ઇન લિક્વિડ સ્ટેટ એન્ડ દેન ઇટ ઇઝ પોર્ડ ઇન અ મોલ્ડ. આને કાસ્ટિંગ કહેવાય. આ ટેકનિકને શું કહેવાય? કાસ્ટિંગ ટેકનિક. ઇટ કેન બી કાસ્ટ આયર્ન મટીરિયલ, ઇટ કેન બી એલ્યુમિનિયમ, ઇટ કેન બી નોર્મલ સ્ટીલ ઓર ઇટ કેન બી કોપર એઝ વેલ. પણ કાસ્ટિંગ કરવાથી મેટલ સ્ટ્રક્ચરમાં ફેરફાર થાય છે. તમે ફોર્જિંગ કરો, ચલો હું તમને એક્ઝામ્પલ આપું છું. તમે બાઇક ચલાવતા હશો, રાઈટ. તો હોન્ડા હોય તો એની જે કીક આવે છે એ માનીને તમે શું કરો છો? બાઇકને સ્ટાર્ટ કરો છો. તો જે કીકનો જે રોડ છે, ઇફ આઈ ટોક અબાઉટ લાઈક ધીસ, અહીંયા પેડલ હોય છે, અહીંયા રોડ છે, રાઈટ, અને અહીંયા કનેક્ટેડ છે. અહીંયા તમે શું કરો છો? ધક્કો મારો છો. તો આ રોડ છે ફોર્જિંગનો છે, ફોર્જિંગ કરીને બનાવેલો છે, રાઈટ. સ્પેનર હોય, પકડપાના હોય, આપણને ખબર છે, તો એ પણ ફોર્જિંગ પ્રોસેસથી બને છે. કેમ? કાસ્ટિંગથી કેમ નથી બનતા? તો ફોર્જિંગ પ્રોસેસથી ટફનેસ આની વધારે હોય, બેન્ડિંગ રેઝિસ્ટન્સ વધારે હોય. એટલા માટે આવા બધા જે પાર્ટ્સ છે એને ફોર્જિંગથી જ બનાવવા પડે, કાસ્ટિંગથી ના બનાવાય. કાસ્ટિંગથી બનાવતો તો મટીરિયલ શું થઈ જાય છે? લિટલ બ્રિટલનેસ અંદર આવી જાય છે, તૂટી જાય છે, એનું કોમ્પોઝિશન બદલાઈ જાય છે. ભલે સેમ સ્ટીલ હોય પણ તમે કાસ્ટ કરો તો એની પ્રોપર્ટીમાં ચેન્જ આવે છે. સો દેટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ. સો હિયર ઇન કેસ ઓફ મશીનેબિલિટી, કે મશીનિંગ કરીને મેટલ રિમૂવ કરીને આપણે શેપ આવતા હોય તો એને મશીનેબિલિટી કહેવાય. જેટલું ઓછામાં ઓછા ટૂલના સેટઅપમાં, માની લો કે ભાઈ હાઈ સ્પીડ સ્ટીલ ટૂલ વાપરીને પણ તમે શું કરો છો? શેપ આપણે આપી શકીએ છીએ, મટીરિયલ રિમૂવ કરી શકીએ છીએ, તો એની મશીનેબિલિટી કેવી કે સારી કહેવાય. મશીનેબિલિટીનો મતલબ એવો પણ કરવાનો ગુડ સરફેસ ફિનિશ. કટિંગ લઈએ આપણે કાસ્ટ આયર્નનું, તો એની સરફેસ કેવી હોય? સ્મૂધ આવે છે. પણ તમે સ્ટીલને કટ કરો, ટર્નિંગ કરો તો એ રફ આવે. કેમ? કે ઇલાસ્ટિક મટીરિયલ છે અને ડક્ટાઇલ મટીરિયલ છે, એટલે એનું ફ્રેક્ચર છે એ કેવું થાય છે? રફ થાય છે. લેટ મી ગીવ એન આઈડિયા અબાઉટ કોકોનટ, રાઈટ. આપણે નાળિયેર છે અને છોલીએ તો એના છોતરા કેવા હોય છે? એકદમ ટફ હોય, એને ખેંચી ના શકાય, એની સરફેસ કેવી હોય? રફ આવે છે. એવી રીતે પણ સ્ટીલમાં શું થાય કે તમે જ્યારે ચીપ રિમૂવ કરો છો ટર્નિંગ ઉપર, તો માઇક્રો લેવલે એવી રીતે શું પડે છે? રપ્ચર થાય છે. એટલે સરફેસ શું થઈ જાય? રફ થઈ જાય છે. આ જ વસ્તુ જો રાઉન્ડ બાર કાસ્ટ આયર્નનો હોત અને ટર્નિંગ કરો તો આવું થતું નથી. કેમ? કે કાસ્ટ આયર્ન શું થાય છે? રપ્ચર થઈને નથી તૂટતું, ઇમિડિયેટલી તૂટી જાય, તો સ્મૂધ સરફેસ આપે છે, રાઈટ. સો મશીનેબિલિટી ઓફ કાસ્ટ આયર્ન ઇઝ વેરી ગુડ વિથ રિસ્પેક્ટ ટુ સ્ટીલ. સ્ટીલને તમારે મશીનિંગ કરવું હોય તો કુલન્ટની પણ જરૂર પડે, પણ કાસ્ટ આયર્નમાં જરૂર પડતી નથી. કેમ? કે કાસ્ટ આયર્નની અંદર ફ્રી કાર્બન હોય છે. આપણે જે ગ્રેફાઇટ જે કહીએ છીએ ફ્રી કાર્બન છે એનો, એટલે એ પોતે લુબ્રિકેશન પ્રોવાઈડ કરે છે. એટલે સેપરેટલી કાસ્ટ આયર્ન મશીનિંગ કરતી વખતે લુબ્રિકન્ટની કે કુલન્ટની જરૂર પડતી નથી. એલ્યુમિનિયમમાં પડે, જેવો ડેપ્થ ઓફ કટ, રાઈટ, જેવું મટીરિયલ. લાસ્ટલી હાર્ડનેબિલિટી. હવે હાર્ડનેબિલિટીની વાત કરીએ તો ભાઈ કેટલું ઇઝીલી હાર્ડન કરી શકાય. હવે હું ગિયરનું એક્ઝામ્પલ તમને આપ્યું કે ભાઈ જે એન્જિનમાં ગિયર હોય છે એના દાંતા કેવા હોય છે? સરફેસ ઉપરથી હાર્ડ કરેલા છે. પણ એ કેટલું ઇઝીલી હાર્ડ થઈ શકે છે, ડેપ્થ પેનેટ્રેશન કેટલું મળી શકે છે, એને હાર્ડનેબિલિટી કહેવાય. ઘણા મટીરિયલ એવા છે તમે એને ગમે એટલું કરો તો એ હાર્ડ થતા નથી. ફોર એક્ઝામ્પલ લો કાર્બન સ્ટીલ. હવે લો કાર્બન સ્ટીલની અંદર તમે પ્રયત્ન કરો છો પણ ઓવરઓલી ઇટ્સ અ વોટ, એનું સ્ટ્રક્ચર સોફ્ટ છે, એટલે એને હાર્ડ કરવામાં વધારે ટાઈમ લાગે છે અને સક્સેસ પણ કેવી મળે છે? ઓછી મળે છે વિથ રિસ્પેક્ટ ટુ મીડિયમ કાર્બન સ્ટીલ, રાઈટ. તો આની હાર્ડનેબિલિટી શું કહેવાય? પુઅર કહેવાય, ઓછી કહેવાય. પણ કોઈ મટીરિયલને તમે આસાનીથી હાર્ડ કરી શકો છો બિકોઝ ઓફ ઇટ્સ કમ્પોઝિશન, દેન વી આર ગોઈંગ ટુ ટેલ ઇટ ગુડ હાર્ડનેબિલિટી, રાઈટ. હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, જસ્ટ લાઇક પ્રોપર્ટીઝ. લોડ ખરો, લોડ એટલે એપ્લાઇડ ફોર્સ, બરાબર છે. હું તમારો હાથ ખેંચું, તમારો હાથ ગોળ ટ્વિસ્ટ કરું શોલ્ડરથી, અને તમારા હાથને અગેન શું કરું? ટર્ન કરું with respect to its horizontal axis. So these three situations says three different types of loading, right? લોડ આપવો એટલે એ કમ્પ્રેસિવ હોઈ શકે, ટેન્સાઇલ હોઈ શકે, શિયર હોઈ શકે, બેન્ડિંગ હોઈ શકે. કેવી રીતે આપો છો એ પ્રકાર એની લોડિંગનો ટાઈપ્સ હોય છે. આ બહુ સમજવું જરૂરી છે. સો ફર્સ્ટ ઇઝ બેઝડ ઓન વેરાયટી ઓફ લોડ. હવે લોડની વેરાયટીની વાત ચાલે છે. બીજું
ક્લાસિફિકેશન શું છે? મેનર ઓફ એપ્લિકેશન, કે કેવી રીતે તમે એને એપ્લાય કરો છો, ધીરે ધીરે આપો છો કે સડનલી આપો છો. પછી એપ્લાય કર્યા પછી મટીરિયલમાં કેવા પ્રકારની ઇફેક્ટ થાય છે ઇન્ટરનલી, એના ઉપર પણ એના શું કરેલું છે? ક્લાસિફિકેશન કરેલું છે. આ બધા શું છે? લોડના પ્રકાર છે. પણ પહેલો જે લોડનો પ્રકાર છે કે વેરાયટી ઉપર છે, કે સૌથી પહેલાં કહો છે ટ્રાન્સમિટિંગ લોડ. હવે ટ્રાન્સમિટિંગ લોડનો મતલબ શું થાય? જ્યારે તમે કોઈ ફોર્સ આપો છો કોઈ પદાર્થને અને એ ફોર્સ બીજા કોઈ કોમ્પોનન્ટને ટ્રાન્સમિટ કરવામાં આવે છે એને શું કહેવાય? ટ્રાન્સમિટિંગ લોડ કહેવાય. ઓકે, નાઉ લોડ ડ્યુ ટુ ઓવન વેઇટ ઓફ ધ કોમ્પોનન્ટ. હવે આપણે માનીએ કે આપણી પાસે એક રોલિંગ મિલ છે અને બહુ હેવી છે. તો એ રોલ પોતે શું છે? સોલિડ મટીરિયલ છે. તો એનું પોતાનું શું હોય? વજન હોય. સો ધીસ લોડ ડ્યુ ટુ ઇટ્સ ઓન વેઇટ, આ અલગથી નથી આપતા આપણે એક્સટર્નલી લોડ નથી આપતા, પણ આ મટીરિયલ એટલું હેવી છે કે વજન જ પોતે એટલું બધું શું કરે છે? એક પ્રકારનો લોડ બની જાય છે, રાઈટ? સો ધીસ ઇઝ વોટ લોડ ડ્યુ ટુ ઓવન વેઇટ. ઇફ આઈ એમ ટુ કમ્પેર વિથ રિસ્પેક્ટ ટુ ટ્રાન્સમિટિંગ લોડ, લેટ્સ રિકોલ ધ એન્જિન. આ પિસ્ટન છે, આ કનેક્ટિંગ રોડ છે. હવે અહીંયા પેટ્રોલ ફાયર થાય તો કમ્પ્રેસિવ લોડ લાગશે, રાઈટ? સો દેટ લોડ ઇઝ ટ્રાન્સમિટિંગ. પિસ્ટનથી ગજિયન પિનથી કનેક્ટિંગ રોડ અને કનેક્ટિંગ રોડથી શું થશે? ક્રેન્કશાફ્ટ ઉપર જશે અને ક્રેન્કશાફ્ટ ઉપરથી શું જાય? વ્હીલ ઉપર જાય. સો હિયર લોડ ઇઝ બિંગ ટ્રાન્સમિટેડ. સો ધીસ ટાઈપ ઓફ લોડ ઇઝ કોલ્ડ ટ્રાન્સમિટિંગ લોડ. પણ જે સેકન્ડ પ્રકારનો છે એ શું કહેવા માગે છે? પોતાના વજનના કારણે લોડ લાગે છે. તો આ એક વેરાયટી છે, આના કરતાં અલગ છે, રાઈટ? સો વી ડુ હેવ ટુ કન્સિડર ધ સાઇઝ ઓફ કોમ્પોનન્ટ. કે બહુ હેવી હોય તો એનું પણ શું કરવું પડે? વજન જે છે એ લોડ તરીકે ગણવું પડે. માની લો કે આના ઉપર મારે 5 માણસો બેસાડવાના છે, દરેકનું શું છે? 50 કિલો વજન છે. તો 250 કિલો તો એક્સટર્નલ લોડ થયો, પણ આનું પોતાનું વજન છે 500 કિલોગ્રામ. તો ટોટલ લોડ કેટલો થયો? 750, રાઈટ? સો ધીસ ઇઝ યુ હેવ ટુ કન્સિડર કે ભાઈ મટીરિયલ કેવું છે? સોફ્ટ છે, મીડિયમ ક્રોસ સેક્શનનું છે કે હેવી છે, રાઈટ? દેન કમ્સ ધ ફ્રિક્શન લોડ. હવે આ તો આપણને ખબર છે, આપણે ઘણીવાર ફ્લોરિંગ ઉપર પાણી હોય અને આપણે ચાલવા પ્રયત્ન કરીએ, લપસી જઈએ છીએ, રાઈટ? હવે લપસવું ના હોય તો આપણે શું કરીએ કે ભાઈ સરફેસ છે જો રફ હોય અથવા તો બેરફૂટ કે ચપ્પલ ના પહેર્યા હોય અને પાણી ના હોય તો આસાનીથી આપણે ચાલી શકીએ છીએ. સો બીકોઝ ઓફ ફ્રિક્શન વી કેન ડૂ ધેટ. બીકોઝ ઓફ ફ્રિક્શન આઈ કેન રાઇટ નાવ ઓન પેપર, રાઈટ? અત્યારે હું ફ્રિક્શનના કારણે જ લખી શકું છું, તમે પણ એક્ઝામમાં ફ્રિક્શનના કારણે જ લખી શકો છો પેપર ઉપર. પણ ફ્રિક્શન લોડનો મતલબ સમજવાનો છે. હવે ધારો કે કોઈ પદાર્થ પુલી છે એને આપણે ગોળ ફેરવવા પ્રયત્ન કરીએ છીએ બેલ્ટ દ્વારા, પણ એ પુલી છે એ આ જે રાઉન્ડ બાર ઉપર શું કરેલી છે? ફિક્સ કરેલી છે બેરિંગથી. હવે બેરિંગમાં શું હોય? સ્ટીલ બોલ હોય. હવે તમે જેવો લોડ આને ગોળ ફેરવવા જશો તો ઇટ ઇઝ ગોઈંગ ટુ રેઝિસ્ટ યોર એપ્લાઇડ લોડ બીકોઝ ઓફ ફ્રિક્શન, એન્ડ દેટ ઇઝ કોલ્ડ ફ્રિક્શન લોડ, રાઈટ? ફ્રિક્શનના કારણે એડિશનલ જે લોડ આપવો પડે છે ઓવરકમ કરવા માટે, તો ડેફિનેટલી આપણે એને સેપરેટલી શું કન્સિડર કરીશું? ફ્રિક્શન લોડ તરીકે એને કન્સિડર કરીશું. નાઉ ફોર્થ કેટેગરી ઇઝ ડ્યુ ટુ ટેમ્પરેચર. હવે આપણે સમજવા પ્રયત્ન કરીએ કે ભાઈ આ શું કહેવા માંગે છે. લેટ્સ સે વી હેવ રેલવે ટ્રેક, રાઈટ? આપણે રેલવે ટ્રેકનો ક્રોસ સેક્શન કેવો આપણને ખબર છે કે આઈ હોય છે, અને તમે જોયું કે ટ્રેન જતી હોય છે ત્યારે શું ખટક ખટક અવાજ આવે છે. કેમ આવે છે? કે બે ટ્રેક વચ્ચે સ્પેસ હોય છે. જ્યારે જે રેલવેનું વ્હીલ છે વેગનનું એ એક ટ્રેકને છોડીને બીજા ઉપર જાય છે તો એની અનઇવનનેસના કારણે. કેમ? કે અહીં વ્હીલ અહીંયા આવ્યું તો લોડ અહીંયા આવ્યો તો આ જે છે ટ્રેક થોડો દબાય છે, એટલે આ બંનેની હાઇટમાં શું આવે છે? ડિફરન્સ આવે છે. અને જ્યારે આ વ્હીલ છે અહીંયા જેવું ટકરાશે તો એક ટેપર પ્રકારનો, એમ ચલો હોરિઝોન્ટલ ડ્રો કરીએ કે ભાઈ આ એક ટ્રેક છે અને આ બીજો ટ્રેક છે. વ્હીલ અહીંયા છોડીને અહીંયા જશે ત્યારે આ ખૂણા ઉપર પહોંચે જ્યારે લોડ આવે છે એટલે આ ટ્રેક થોડો શું થઈ જાય? પ્રેસ થઈ જાય છે. સો દેર ઇઝ અ હાઇટ ડિફરન્સ. અને નજીક હોય છે, એમ કહીએ કે 5 mm કે 6 mm કે 10 mmની ગેપ હોય છે, 10 mm જેવી ગેપ એ લોકો રાખતા હોય છે. કેમ રાખે છે સમજાવું છું. બીકોઝ ઓફ દેટ કે વ્હીલ અહીંયા ટકરાશે, કેમ કે હાઇટ ડિફરન્સ એટલે કટ અવાજ આવે છે, રાઈટ? નાઉ વાય ધીસ ગેપ ઇઝ લેફ્ટ, કે બે ટ્રેક વચ્ચે ગેપ કેમ રાખેલી છે? હવે સમજો કે ટ્રેક જે છે એ ઓપન એન્વાયરમેન્ટમાં છે. સમરની અંદર ટેમ્પરેચર કેવું હોય? વધારે હોય. હવે આ તડકો એના ઉપર 24 કલાક પડે તો ડેફિનેટલી ઇટ ઇઝ ગોઈંગ ટુ એબ્ઝોર્બ ધ હીટ, એન્ડ બીકોઝ ઓફ હીટ ઇટ્સ લેન્થ ઇન્ક્રીઝીસ, રાઈટ? હવે આ પાટાને ધારો કે આપણે શું કરીએ છીએ?
કટ ટુ કટ ગોઠવી દઈએ તો શું થાય, કોઈ ગેપ છોડતા નથી તો શું થશે કે ગરમીના કારણે આનું શું થશે, એક્સપાન્શન થશે અને આનું પણ થશે, તો એકબીજાને સામસામે શું થશે, ટકરાશે અને પાટા છે એ ઊભા થઈ જશે. સો ધીસ લોડ ઇઝ નોટ બાય એક્સટર્નલ મેનર, આપણે ઉપરથી એને દબાવતા નથી પણ ગરમીના કારણે શું થાય છે, એક્સપાન્શન થાય છે. એન્ડ ધીસ ઇઝ કોલ્ડ લોડ ડ્યુ ટુ ટેમ્પરેચર. એન્વાયરમેન્ટ ડિફરન્સ છે તો આ શું છે, ડિફરન્ટ લોડિંગ કન્ડિશન છે, રાઈટ. એક આપણે એક્સટર્નલી એપ્લાય કરીએ છીએ, જાતે આપણે હથોડો મારીએ અથવા આપણે એના ઉપર બેસી જઈએ, પિસ્ટનની જેમ પેટ્રોલનું ફાયરિંગ થતું હોય તો એને ટ્રાન્સમિટિંગ લોડ કહેવાય. પોતાના વજનના કારણે હોય તો ઓવન વેટ લોડ કહેવાય. અને ફ્રિક્શન જે છે એ તો થવાનું છે બે મેટલ સરફેસ વચ્ચે, એ જે લોડ એપ્લાય થાય છે એને શું કહેવાય, ફ્રિક્શન લોડ છે, રાઈટ. જો બ્રેક છે, બે પ્લેટો વચ્ચે જો ફ્રિક્શન ના હોય તો તમે બ્રેક મારી શકો નહીં, રાઈટ. અને સિમિલરલી લાસ્ટલી જે લોડની વાત છે એ શું છે, લોડ ડ્યુ ટુ ટેમ્પરેચર. ગરમીમાં વધઘટ થશે તો પણ શું થશે, લોડ એપ્લાય થાય છે. તો આ શું થઈ ગઈ, વેરાયટી થઈ ગઈ કે લોડ કેટલા પ્રકારના હોઈ શકે. બીજું જે છે બેઝડ ઓન એપ્લિકેશન્સ.